જે દાડો આ બંધ થઈ ગયું ને એ દાડ તમારી માં છે ને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરશે. હું મેલડી આવું કહું. તમે કપડા પહેરો તો તમારી જરૂરિયાત પ્રમાણે પહેરવાના છે, પણ બીજાને બતાવવા દાગીના પહેરો છું બીજાને બતાવવા પહેરવાના. જો ભાઈ મેં આટલા દાગીના પહેર્યા, આમાંય તમારા ઝીણા ઝીણા ગુના થાય, પણ આ બધી ભાવનાઓ છોડ દેજો. દેખાવ કરવો જ નહીં. તમારે જો કરોડો રૂપિયા હોય ને તો એનો દેખાવ નહીં કરવાનો. હા, તમારી જરૂર છે, તમારા શોખ હોય સારા કપડા પહેરવાના, ઇસ્ત્રી ટાઈટ પહેરવાના, સારું અત્તર નાખવાના તો નાખજો, પણ બીજાના બતાવો નહીં. તમારા પૂરતા, તમારા માટે. જયારે બીજાના માટે કંઈક બતાવવા માટે જો કદાચ કરવા માંગતા હશો તો તમારી માં તમારી અરજી નહીં સાંભળે, નહીં સાંભળે, નહીં જ સાંભળે. આ યાદ રાખજો મારા શબ્દો. પછી કાકાનું 2 માળનું ઘર બનાવ્યું છે એટલે હું બનાવી દઉં 3 માળનું. પછી કે મારી ઘર બન્યાલજે, કોમ ના કરે એટલે કે જવા દે ને, 5 રવિવાર 7 રવિવાર ભર્યા પણ મારું ઘર ના બન્યા. પણ હું મેરડી જોણતી હોય, તારી માતા જોણતી હોય, દીકરા તને ઈર્ષા ભાવથી તું 4 માળનું બનાવવા જોઈએ, એવી હું નવરી નહીં. તારા જરૂર હોય, તારા માથે છત ના રહી હોય અને એ દાડો પ્રાર્થના કરજે કે માં ઘર રહેવા નહીં. 3 દાડા થવા દો, ગોળા કુખાર મેરડી મટી જવું. કોકના બતાવવા માટે કરો તો થોડી માતા નવરી છે આપી દે. એટલે ક્યારે દેખાવ કરવા માટે કોઈ પણ વસ્તુ